તો નમસ્કાર દોસ્તો, ઉનાળાનો સમય છે ને અત્યારે અમારા નિલેશભાઈ છે, સુરેશભાઈ છે અને અમારા પ્રવીણ કાકા છે. તમે મારા પાછળ જોઈ શકો છો, સરસ મજાના બેઠા છે અને બેઠા બેઠા લીલી શીંગુ તોડે છે. અને વાડીને આજે પ્રવીણ કાકા પોતાના વાડીમાંથી આજે શીંગુ લાવ્યા છે બધાય પ્રભુજી માટે. સરસ મજાના ઓળાની શીંગુ છે અને સુરેશભાઈ, પ્રવીણ કાકા અને નિલેશભાઈ બધાય પ્રભુજી માટે આજે શેકીન ઓળા બધાને ખવડાવવાના છે. શીંગુ જોવા. સીતારામ પ્રવીણ કાકા. સીતારામ સીતારામ. શું કરો છો? જો ને પ્રભુજી માટે ઓળાની સિંગ તોડવી છે. સરસ. શું કે છો સુરાભાઈ? એમ ચાલો સિંગ તોડો છો? તમને ભાવે છે લાગે છે? ભાઈ હવે તો તમે તો બેઠા છો, તોડતા જ નથી. કેટલી તોડી છે? 3 બાકી છે. 3 બાકી છે. 3 બાકી 3 બાકી છે. જોવા દો. હા, તમને ભાવે છે લાગે છે? જવા પર ઉઠાડ્યું હું કયો છો? બાપા ઉઠાડે અહીંયા જોવા. કયો બધાને હાલો સિંગ ખાવા આવો સિંગ ખાવા ઉનાળાની. ઉંડામાંથી સરસ. શું કહેશો નિલેશભાઈ? અરે બહુ મજા આવે હું ખાવાની છે. બહુ મજા આવશે આજે પ્રભુજીને ધરાઈ દો. ઉનાળો ઋતુ રહ્યો કે નહીં, મજા આવે આમ હા. ખાવાની. મીઠી સિંગ આવે આ તો. મીઠી સિંગ આવે ને. હા. આજે શીંગુ કાઢી લાવ્યા છો તમે? સિંગ અમારા ગામથી મોટી કુંડળથી લાવ્યો છું. બધા પ્રભુજી માટે હા. ઓળો કરીને ફર્સ્ટ ક્લાસ ખવડાવવાનો છે. બધા પ્રભુજી માટે બિહારું લાવ્યો છું. સુરાભાઈ, હા. તમે સિંગ તોડો છો કે ગણો છો? એક એક ધોનું છું તોડો છો? આ તોડો ને. તોડું અને આજે બધાય પ્રભુજીને સરસ મજાને ઉનાળાના સમયમાં લીલી લીલી બધાને શીંગુ આપણે જ ખવડાવશું. કા પ્રવીણ કાકા? મસ્ત લીલું ઓળો બનાવી ફર્સ્ટ ક્લાસ શેકીને ખવડાવશું બધા પ્રભુજી સરસ. માટે. આપણે શિયાળા જેવું તો વરસાદના સમય જેટલું તે શીંગુ આવે નહીં, ઉનાળાની ઓછી આવે પણ મીઠાઈશ હોય. કા બહુ મીઠું. મીઠાઈશ હોય, બહુ મસ્ત મજા આવે છે. અને આ છે દેહની મોજ. સુરાભાઈ, હા બધાને બોલાવો સિંગ ખાવા. સિંગ ખાવા બોલાવો આવો કે સિંગ ખાવા. સિંગ ખાવા આવો લીમડા લીમડા મજા આવશે. મજા આવે ભૂક્કા કાઢી નાખશું. ભૂકા કાલ નાખવાના સિંગ તોડો ફટાફટ. કેટલી બધું ઢગલો પડ્યું છે, એ તોડવાનું છે. આટલી થોડી થાય પ્રભુજીને. હા તો તોડવા માંડો. તોલું આટલી થોડી થાય સુરાભાઈ. આ તો તમને એકલાને જોઈએ છે. એટલા ને હા, હજી તો કેટલી બધી પડી કાઢે છે. બધી અરે બહુ બધી છે હજી. તો દોસ્તો આવી જાઓ અમારા સાથે લીલી લીલી ઉનાળાની શીંગ ખાવા માટે. પ્રવીણ કાકા છે, મહેનતથી આજે એના મોટી કુંડળથી આજે શીંગુ લાવ્યા છે પ્રભુજીને ખવડાવવા માટે. પ્રવીણ કાકા, થેન્ક યુ સો મચ. આજે પ્રભુજીને સરસ મજાનો લાવ્યા છે તમે ખવડાવવા માટે શીંગુ. આવી જાઓ તમે પણ અમારા પ્રભુ સેવા આશ્રમમાં. આવું પ્રભુજીને ખવડાવવા માટે ઉનાળાની શીંગુ. ઉનાળાનો અલગ અલગ નાસ્તો આવે, ઠંડુ આવે. તમારે પણ ખવડાવવું હોય તો અવશ્ય અમારા પ્રભુ સેવા આશ્રમ જે આવ્યો છે અનુભાના લીમડા, જે ભાવનગર રાજકોટ હાઈવે ઉપર છે. અને અમારા સુરેશભાઈ થોડાક દિવસ માટે છે, એટલે સુરેશભાઈને કાંઈક નવું નવું તો ખાવાનું હોય દેહમાંથી. એટલે આજે શીંગુ લાવ્યા છે પ્રવીણ કાકા સુરેશભાઈ માટે અને બધા પ્રભુજી માટે. આજનો વિડીયો તમને કેમ લાગ્યો છે? લાઈક, કોમેન્ટ, શેર કરજો. થેન્ક યુ સો મચ. જય માતાજી.